બાદ લેવાયા છે તાત્કાલિક પગલાં। કાગળ પર નસબંધીના ઓપરેશન કાંડમાં પગલાં। ઓપરેશન કાંડમાં હેલ્થ વર્કરને ફરજ મોકૂફ કરાયા। તો કડીની મેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કર કડીના કલ્યાણપુરાના શ્રમિકનું ઓપરેશન કાગળ પર થયું હતું। નસબંધી કેમ્પમાં 28 ઓપરેશન થયા હતા, જેમાંથી 6 કડી તાલુકાના પેશન્ટ હતા અને કડીથી મોકલેલા 6 કેસમાંથી 5 દર્દીઓનું અડાલજ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું, જેમાં કડીના મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરે નસબંધી માટે ફોર્મ ભર્યું હતું અને ઓપરેશન માટેનું ફોર્મ સહી સિક્કા સાથે ભરી દીધું હતું। જો કે ફોર્મ ભરાઈ ગયું અને શ્રમિક ઓપરેશન માટે ગયો જ ન હતો। આ તરફ નસબંધી કાંડમાં અત્યાર સુધીમાં 3 હેલ્થ વર્કર સસ્પેન્ડ થયા છે। નસબંધી કાંડ તમામ 28 ઓપરેશન કેસમાં તપાસ પૂર્ણ। 28 નસબંધી કેસમાં વિડીયોગ્રાફી સાથે તપાસ પૂર્ણ થઈ છે। હજુ પણ નસબંધી કાંડમાં વધુ ભોપાળા બહાર આવી શકે છે। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું છે વધુ અપડેટ? ચોક્કસથી કહી દઉં કે નસબંધીમાં જે એક બાદ એક ખુલાસા હોય છે તે ખુલાસા થઈ રહ્યા છે। હાલમાં જે વાત હોય છે તે મહેસાણા જિલ્લામાં જે 28 નસબંધી કેસ થયા હતા તેમાં વિડીયોગ્રાફી સાથે જે તપાસ હોય છે તે પૂર્ણ થઈ છે। હજી જે નસબંધી કાંડમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો હજુ પણ જે ભોપાળા હોય છે તે આ વગર આવી શકે। તો વાત કરીએ તો અત્યાર સુધી નસબંધી કાંડમાં અત્યાર સુધી 3 જેટલા જે હેલ્થ વર્કર હોય છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। આજની વાત કરીએ તો હાલમાં પણ જે માહિતી મળી રહી છે તેના પર કાગળ પર નસબંધી થઈ હોય તેવું પણ હાલ બહાર આવ્યું છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદના ખ્યાતિકાંડ બાદ હવે સરકાર એક્શનમાં। પીએમજેવાય યોજનામાં પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા લોકો માટે નવી એસઓપીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઈ। જે સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગઈકાલે સાંજે ગાંધીનગર ખાતે પીએમજેવાય મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં પીએમજેવાય મા યોજના અંતર્ગત એમ્પેનલ્ડ હોસ્પિટલ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી એટલે કે કેન્સર અને નિયોનેટલ એટલે કે બાળ રોગ સારવારની પ્રોસિજર માટેની નવીન એસઓપી સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઈ। આ બેઠકમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાત તબીબો હાજર રહ્યા હતા, જેમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ યોજનામાં પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા લોકો માટે નવીન એસઓપીમાં કોઈ પણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રખાયું છે। તો મહત્વનું છે કે ગેરરીતિને અવકાશ ન રહે તે બાબતે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। સમાચારમાં આગળ વાત કરીશું કાતિલ દોરીથી સાવધાન। તો ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી છે। સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો છે। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ચાઇનીઝ દોરીના 48,000 રૂપિયાના 480 નંગ ટેલર અને કાર સહિત કુલ 1.98 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી કરી છે। દસાડા હાઈવે પરથી કાર ચાલક દશરથભાઈ રાવળવાળાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓ વેચનારાઓ સાવધાન। વડોદરાના માંજલપુરમાં ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે 2 ઝડપાયા। ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત તુક્કલનો કાળો કારોબાર માંજલપુર પોલીસે બંને શખ્સોને ઝડપીને કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે માંજલપુરમાં બંને ઇસમો પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો વેચતા ફરતા હતા। પોલીસે 90,000ના મુદ્દામાલ સાથે કેયુર પઢિયાર અને આશિષ પંચાલની ધરપકડ કરી છે। પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો અમદાવાદના વિપિન નામના ઈસમે મોકલ્યો હતો। પોલીસે ચાઇનીઝ તુક્કલનો જથ્થો મોકલનાર વિપિનને વોન્ટેડ જાહેર કર્યો। તો મહત્વનું છે કે પોલીસે 90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। એક તરફ સુરેન્દ્રનગરના દ્રશ્યો, બીજી તરફ વડોદરામાં બંને ઇસમો તુક્કલ વેચતા હતા। પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ચાઇનીઝ દોરી સાથે મુદ્દામાલ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર અને વડોદરા બંને જગ્યાએ પોલીસની કવાયત। તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની લટાર જોવા મળી છે। હવે એ સામાન્ય થઈ ગઈ છે કે વારંવાર સિંહો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। દિવસે ને દિવસે સિંહોએ દેખા દીધી હોય તેવો વિડીયો સામે આવતો હોય છે। ત્યારે ખાંભાના રાયડી ગામે સિંહ પરિવાર જોવા મળ્યો।
સિંહોના આટાફેરા કેમેરામાં કેદ થયા. વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહના ટોળાએ ગાયનું મારણ કરીને મિજબાની માણી છે. સતત સિંહોના આટાફેરાના વિડીયોથી ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તો સિંહોની લટાર કેમેરામાં અહીં કેદ થઈ રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સિંહો છે તે વારંવાર આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. સિંહ પરિવાર ગામમાં જોવા મળ્યું. સિંહોના ટોળાએ ગાયનું મારણ પણ કર્યું હતું. તો બનાસકાંઠાના પાલનપુર પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર નવનીત પટેલ સામે ફરિયાદ નોંધવા હાઈકોર્ટનો આદેશ. પાલિકાના સસ્પેન્ડેડ કર્મચારી વિનોદ પરમારે ચીફ ઓફિસરના ત્રાસથી ડિપ્રેશનમાં આવીને બીમારીનો ભોગ બની મોતને ભેટ્યા હોવાની મૃતકના પત્નીએ પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે અરજી બાદ પાલનપુર પૂર્વ પોલીસે કાર્યવાહી ન કરતા મૃતકની પત્નીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ત્યારે હાઈકોર્ટના આદેશથી નવનીત પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તો મહીસાગરના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકો જાતિના દાખલાને લઈને આંદોલન પર ઉતર્યા છે. જાતિના દાખલો ન મળતા આદિવાસીઓ પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે શાળાએ નથી મોકલી રહ્યા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે શાળાઓમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં કેશાળા ગામની શાળાના રૂમ ખાલીખમ અને રૂમમાં માત્ર શિક્ષક જોવા મળ્યા. તો કેટલીક શાળામાં માત્ર 2 જ વિદ્યાર્થી દેખાયા. વાલીઓએ કહ્યું કે સરકારી અધિકારીઓના પ્રલોભનમાં નહીં આવીએ. સરકાર દાખલા આપશે તો જ અમારા બાળકો શાળામાં જશે, નહીં તો અમે અમારા બાળકના શિક્ષણનો બહિષ્કાર કરાવીશું અને આંદોલનને વધુ ઉગ્ર બનાવીશું. 22 દિવસથી બાળકો આવતા નથી અને અહીં 1 થી 8ના વર્ગો છે, બધા જ ખાલી છે. આમાં 4થા ધોરણનો એક વિદ્યાર્થી આવ્યો છે અને એક 6થા ધોરણનો વિદ્યાર્થી આવ્યો છે. ટોટલ 179 બાળકો છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ખાનપુર તાલુકાના લવાણા પ્રાથમિક શાળામાં કે જે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું. આ છે ખાનપુર તાલુકાની લવાણા પ્રાથમિક શાળા કે અહીંયા માત્ર ને માત્ર 2 બાળકો અભ્યાસ અર્થે આવ્યા છે. તે પણ અન્ય જ્ઞાતિના. દ્રશ્યો જોઈ શકો છો કે રૂમની દ્રશ્યો બતાવવામાં કેમેરામેનને કહીશ કે રૂમના દ્રશ્યો બતાવે. અહીંયા માત્ર ને માત્ર 2 બાળકો આવ્યા છે, તે પણ ઓબીસી સમાજના બાળકો હોવાનું અહીંના પ્રિન્સિપાલ છે તે જણાવી રહ્યા છે. વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા એક બાદ એક આંદોલનો છે તે દાખલાના ડખાને લઈને કરવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારને પણ અનેક માંગો કરવામાં આવી રહી છે, પરંતુ એક પણ માંગ સંતોષાતી નથી. ગયા ચૂંટણીની અંદર પણ અનેક વાયદા વચનો પણ આપવામાં આવ્યા હતા કે દાખલો મળી જશે, તમે શાંતિ રાખો, દાખલો મળી જશે. તેથી આંદોલનો પણ સમેટી લેવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે જે આદિવાસી લોકો છે તે અડગ જોવા મળી રહ્યા છે. આપણી સાથે પ્રિન્સિપાલ છે, તેમની સાથે સીધી વાત કરીશું. બેન, આદિવાસીનો દાખલાનો પ્રશ્ન છે, કેટલા દિવસથી આ આંદોલન ચાલી રહ્યા છે અને કેટલા દિવસથી બાળકો અહીંયા આવતા નથી શાળાએ? 24 દિવસથી બાળકો શાળામાં આવતા નથી. શું પ્રશ્ન શું છે અને બાળકો નથી આવી રહ્યા? અભ્યાસ એક બાજુ બગડી રહ્યો છે, સમજાવટ કરવા તમે વાલીઓ પાસે જાઓ છો કે નહીં? વાલીઓનો પ્રશ્ન છે, એમનો આદિવાસી જાતિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી અમે બાળકો મોકલવાના નથી. જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી અમે શાળાએ મોકલવાના નથી. અમે 2018ની અંદર આંદોલન કરેલું, એ વખતે ઘેર સર્વે કરેલું અને એની અંદર 893 કુટુંબોને સરકારે આદિવાસી તરીકે જાહેર કરેલો. છતાંય અત્યાર સુધી અમને દાખલા આપ્યા નથી. તો અમારે વાલીઓને કહેવું એક જ છે કે અમારે શાળાએ બાળકો મોકલીને કરવાનું શું? અમારો છોકરો ભલે ઘેર ઢોરો ચારશે કે ખેતરની અંદર કામ કરશે, પોતાનો ધંધો શીખશે. અને ત્યાર પછી ઘેર સર્વેર કર્યું. સર્વેર કર્યા પછી 893 કુટુંબોને અમને સરકારે આદિવાસી જાહેર કર્યા, પણ અત્યાર સુધી અમને 5 વર્ષ 6 વર્ષ થયો ત્યાં સુધી કોઈ દાખલો મળ્યો નથી. દાખલો નહીં મળે ત્યાં સુધી કવર કર્યું હતું. જોરદાર. અને સમાચારની વાત કરીએ તો શામળાજીના મેશ્વો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. સિંચાઈ માટે મેશ્વો કેનાલમાં 60 ક્યુસેક પાણી છોડાયું છે, જેનો સીધો લાભ 3 તાલુકાના 70 ગામોના ખેડૂતોને મળશે. લગભગ 4000થી વધુ હેક્ટર જમીનમાં પાકને ફાયદો થશે. ઘઉં, બટાકા, મકાઈ સહિતના પાકોને ફાયદો થશે.
અમદાવાદના તાંત્રિક નવલસિંહ ચાવડાએ કરેલી 12 લોકોની હત્યાના કેસમાં હવે પોલીસે તપાસ તેજ કરી છે. સરખેજ પોલીસની ટીમ વાંકાનેર ખાતે તપાસ માટે પહોંચી છે. રાજકોટની નગમા મુકસમાની સુરેન્દ્રનગરમાં વઢવાણ ખાતે હત્યા કરીને અવશેષોના ટુકડા કરી સરધરકા ગામના રોડ પાસે દાટી દીધા હતા. સરખેજ પોલીસની ટીમ દ્વારા ખોદકામ કરતા વાંકાનેરના ધમલપર ફાટક નજીક દાટેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. અલગ અલગ કોથળામાં પેક કરેલ અવશેષો પોલીસના હાથે લાગ્યા. હજુ એક હાથના અવશેષો શોધવા કવાયત તેજ છે. આજરોજ સરખેજ પોલીસે આવી અને વાંકાનેર પોલીસને રિપોર્ટ આપેલો હતો. જે રિપોર્ટ આધારે આ કબૂલાત મુજબની જગ્યાએ ખોદીને લાશ કાઢવાની હોય એના માટે એસડીએમ શ્રી વાંકાનેરની મદદ લઈ અને એમની હાજરીમાં અહીંયા ખોદકામ કરવામાં આવેલું હતું. અને ખોદકામ દરમિયાન અંદરથી માનવ શરીરના હોય એવા લાશના અવશેષો અને સડી ગયેલી લાશના અમુક ભાગો મળી આવેલ છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના વિંઝોલ સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 6ઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં 17,816 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ દરમિયાન 47 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ 70 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે તમારા માતા પિતાએ કરેલો સંઘર્ષ એળે ન જાય એના માટે આજે દ્રઢ સંકલ્પ કરજો. આજના યુવાનોને હું એક પ્રેરણા આપીશ કે હું 54 વર્ષે પણ નવું રિસર્ચ કરીને પીએચડી થઈ શકતો હોય અને જીવનમાં આમ જે કંઈ સપનું હોય આપણે સાકાર કરી શકીએ. જે એક માત્ર આપણો સંકલ્પ હોવો જોઈએ કે આપણે ક્યાં પહોંચવું છે, શું કરવું છે, અને સંકલ્પ કરીએ તો સફળતા મળે અને મળે જ છે. આ 1,55,000 વિદ્યાર્થી, 300 કોલેજ અને 5 જિલ્લાની જે વિશિષ્ટ જે વ્યક્તિઓ છે એની હાજરીમાં પદવી સમારંભ યોજવામાં આવ્યો. આપણા માટે ચિંતાનો વિષય છે. બાળકો ડિપ્રેશનમાં ન જાય, બાળકો વ્યસનમાં ન જાય. આવનારી ચેલેન્જ છે દુનિયા માટેની. માટે આજે દ્રઢ સંકલ્પ કરો કે તમારા મમ્મી પપ્પાએ જે સંઘર્ષ કર્યો છે, મજૂરી કરીને ભણાવ્યા છે, એ મજૂરી અને એનું સંઘર્ષ એળે ન જાય, તમારી युवानी सुगंधित बने. शिक्षित होने का मतलब केवल डिग्री प्राप्त करना नहीं है बेटे बेटियों. शिक्षित होने का मतलब है एक जिम्मेदार आदमी बनना, एक जिम्मेदार नागरिक बनना. जिम्मेदार किसे कहते हैं कि जो जीवन में करने योग्य कर्म है उनको ईमानदारी से करेगा. સુરતમાં વધુ એક એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ યુનિટ શરૂ કરવા તૈયારી દર્શાવાઈ છે. આગામી 2 થી 3 મહિનામાં વધુ એક યુનિટ શરૂ થશે. વેસુ બાદ હવે રાંદેરમાં ડ્રગ્સ બંધાણીઓનું કાઉન્સિલ કરાશે. આ ઉપરાંત ઇન્ફોર્મેશન ડેવલપ પણ કરવામાં આવશે. ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા લોકો પર નજર રખાશે. મહત્વનું છે કે રાંદેર ડ્રગ્સ માટે એપી સેન્ટર છે. અત્યાર સુધી ડ્રગ્સ કેસમાં 60 થી 70% કેસો રાંદેરમાંથી મળી આવ્યા છે. હાલ એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ યુનિટ માટે જગ્યાની ફાળવણી થઈ ચૂકી છે. જે તૈયાર થયા બાદ એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ યુનિટ 2ની શરૂઆત કરવામાં આવશે. એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ યુનિટ 2 કે જે રાંદેર ના વિસ્તારની અંદર નવું જે ચાલુ કરવા જઈ રહ્યા છે, એમાં અમારા માનનીય પોલીસ કમિશનરશ્રીનો એ ઉદ્દેશ છે કે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અલગ અલગ યુનિટો અલગ અલગ વિસ્તારોમાં બેસે તો લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે તે, અને ખાસ કરીને એસઓજીના અલગ અલગ યુનિટમાં એક અમારું યુનિટ જે છે એ છેત્રપાળ હનુમાન વિસ્તારમાં બેસે છે. બીજું જે હમણાં જ સ્ટાર્ટ કર્યું છે એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1 કે જે વેસુ એરિયામાં વેસુ પોલીસ સ્ટેશનની અંદર કાર્યરત કરેલ છે. અને હવે બીજું જે અમે કરવા જઈ રહ્યા છીએ તે રાંદેર વિસ્તારની અંદર નજીકના ભવિષ્યમાં શરૂ કરવાના છીએ. તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેથી રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે અને તેના માટે તંત્ર દ્વારા ચારે તરફ બેરિકેડિંગ કરી દેવાયું છે, જેનો ભોગ ત્યાં રહેતા સ્થાનિકો બની રહ્યા છે. સ્થાનિકોનો રસ્તો બંધ થઈ જતા આકરા પાણી જોવા મળ્યા. અમદાવાદથી પાલનપુર તરફ આવતા માર્ગ પર ઓવરબ્રિજ નજીક તંત્ર દ્વારા બેરિકેડિંગ કરવામાં આવતા અમદાવાદ હાઈવે નજીક આવેલી અનેક સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિકો દ્વારા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરાઈ છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી સ્થાનિકો હાઈવે પર એકઠા થઈને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. અને જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ બેરિકેડિંગ મૂકવાની પદ્ધતિ મોકૂફ નહીં રખાય તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ હાઈવે પુલ ઉતરતા જે રસ્તો બંધ કરવાની વાત છે, આ પ્રશ્ન 2 મહિના જૂનો છે. 2 મહિના પહેલા અહીંયા રસ્તો બંધ કરવા આવ્યા હતા, ત્યારે અમે તારીખ 4/10/2024ના રોજ રજૂઆત કરી હતી કે ભાઈ આ 50 સોસાયટીનો માર્ગ અને આકેસન રોડનો મુખ્ય માર્ગ છે. અહીંયા વર્ષોથી લોકો અવરજવર કરે છે અને આ એરોમા સર્કલને મુખ્ય સાંકળતો માર્ગ છે. જો આ રસ્તો બંધ કરવામાં આવે તો આ લોકો જાય ક્યાં? અહીંયા આગળ બાળકો ભણવા જતા હોય છે, સ્વસ્તિક સ્કૂલ છે, નૂતન સ્કૂલ છે, જેને બજાર જવું હોય, જેને હનુમાન ટેકરી જવું હોય, એ લોકો જાય કઈ રીતે? અમારા હાઈવે ઉપર ચડવાનો રસ્તો છે એ અમારે કાયમી માટે ખુલ્લો જોવે એવું અમને લેખિતમાં આપી દે. આ તો અમે બધા ઘરે હોઈએ ને અહીંયા રસ્તો બંધ કરવા આવે છે, અને એ પણ રવિવારે રાતોરાત તો પાળીઓ કરે છે. અમારે ધારો કે છોકરાઓને લઈ જવા હોય, સ્કૂલે લઈ જવા હોય, કોલેજમાં લઈ જવા હોય કે અમારે જવું, અમારે જવાનું કેવી રીતે? પહેલો તમારે અહીંયા રસ્તો ખુલ્લો રાખવો પડશે. અમારી એક જ માંગ છે. અહીંયા અમે પાછળ સ્ટેટ બેંક સોસાયટી અને સાકાર સોસાયટી છે અમારી, એના પાછળ ઘણી બધી સોસાયટીઓ છે. અમારે અહીંયાથી જવાનો ફક્ત એક જ રસ્તો છે. આ રસ્તો અમારા માટે કાયમી માટે ખુલ્લો રહેવો જોઈએ એ અમારી માંગ છે. કેમ કે અમારા બાળકોને સ્કૂલમાં જવું હોય, કોઈ મેડિકલ ઇમરજન્સી આવે કે સોસાયટીમાં કોઈ પણ ઘટના બને તો અમારું બહાર નીકળવા માટેનો ફક્ત એક જ રસ્તો રહે છે. જ્યારથી આ હાઈવે પર આ પાળી બનાવી અને પેક કરી લીધું છે ત્યારથી બિલકુલ ટ્રાફિક ખૂબ અતિશય વધી ગયું છે. અમારી સોસાયટીને બી ઘણી બધી હેરાનગતિ થઈ છે અને આ રસ્તો અમારા માટે કાયમી ખુલ્લો રહેવો જોઈએ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ. 20 દિવસમાં ગુજરાત બન્યું ફ્રીજ. 5 ડિગ્રીએ પહોંચ્યો પારો. બર્ફીલા પવનથી થરથર ધ્રુજ્યા લોકો. અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે. 20 દિવસમાં તાપમાનનો પારો 5 ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે. 20 દિવસથી ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થરથર ધ્રુજવા લાગ્યા છે. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા. છેલ્લા 2 દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા હતા. તો અમરેલીના ધારીમાં 8.1 ડિગ્રી, દાહોદમાં 8.2 ડિગ્રી, નર્મદામાં 9.1 ડિગ્રી, થરાદમાં 9.6 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બીજી તરફ 10થી 15 કિલોમીટરની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા અમદાવાદ સહિતના શહેરો હિલ સ્ટેશન બની ગયા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મલાનીમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. હિમવર્ષાના કારણે ખૂબસૂરત નજારાઓ જોવા મળી રહ્યા છે. ઉત્તરાખંડમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે. બરફની સફેદ ચાદરથી પર્વતો અને વૃક્ષો ઢંકાઈ ગયા છે. ત્યારે ગુજરાતના પડોશમાં રહેલું માઉન્ટ આબુ -3 ડિગ્રીમાં થીજી ગયું છે. અડધો ડિસેમ્બર પૂર્ણ થયા બાદ ઠંડી અસલી રંગ પકડતા આબુ ધ્રુજી ગયું. રાજસ્થાનના 10થી વધુ શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયો. એમાં પણ આબુ તો જાણે મિની કાશ્મીર બની ગયું. આબુમાં અચાનક જ પારો માઇનસમાં પહોંચી જતા ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. આબુમાં કાર હોય કે 2 વ્હીલર, ટેબલ હોય કે ઘર કે રોડ હોય કે મેદાન, વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગર શહેરની સમસ્યાઓ પૈકી કોઈ મુખ્ય સમસ્યા હોય તો તે છે કંસારાની સમસ્યા. પછી તે નવીનીકરણની સમસ્યા હોય, શુદ્ધિકરણની સમસ્યા હોય કે પછી સજીવીકરણની સમસ્યા હોય, શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કંસારા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરાયા હોવા છતાં સમસ્યા તો તે જ છે. કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલી ઝાડી ઝાંખરાને કારણે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે. વર્ષ 2002થી કંસારા શુદ્ધિકરણની વાતો ચાલી રહી છે, પરંતુ હજુ પણ આ બાબતે ફક્ત વાતો જ થઈ રહી છે. શુદ્ધિકરણના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. તો આ તરફ સરકારે 52 કરોડ કંસારા સજીવીકરણ માટે ફાળવ્યા. મહાનગરપાલિકા દ્વારા પણ 8.1 કિલોમીટર લંબાઈનો કંસારા પ્રોજેક્ટ શરૂ પણ કર્યો, પરંતુ દબાણો અને જમીન સંપાદન નથી થઈ શકવાને કારણે હજુ પણ કંસારા પ્રોજેક્ટ આજ દિન સુધી અધૂરો છે.
કેટલાક ગંદા પાણીનો નિકાલ પણ કંસારામાં થઈ રહ્યો છે, જેથી મહાનગરપાલિકાના યોજના અને ડ્રેનેજ વિભાગ દ્વારા કંસારામાં આવતા ડ્રેનેજના પાણીને અટકાવવાનો પ્રયાસ કરાયો છે. આગામી દિવસોમાં સર્વે કરી અન્ય કંસારાના જતા ડ્રેનેજના કનેક્શન બંધ કરાશે, ત્યારે કંસારાની સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે તે યક્ષ પ્રશ્ન બની ગયો છે. કંસારા તો અમારે એક ચેરમેન સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. 6 વોર્ડ એવા છે કે એમાંથી કંસારો નીકળે છે અને સૌથી વધારે માંદગી ત્યાંથી ઉત્પન્ન થાય છે, સૌથી વધારે મચ્છરોનો ઉપદ્રવ ત્યાંથી થાય છે. કંસારા પ્રોજેક્ટ પૂરો કરવાની વાત દરેક મેનિફેસ્ટોમાં, ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં હોય છે, પણ આજની તારીખે ભાવનગરના શહેરીજનો 7 વોર્ડના એમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલમાં જોવા જઈએ તો મચ્છરજન્ય જે રોગો છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા વગેરેના નિયંત્રણ માટે આપણે વોર્ડ વાઇઝ ટીમો બનાવી છે. ગત વીકની વાત કરીએ તો કુલ 233 ટીમો દ્વારા 95,000 ઘરોની મુલાકાત લીધેલ છે, જેમાં કુલ 800 ઘરોમાં મચ્છરોના પોરા જોવા મળી આવે. આ તમામ ઘરોમાં આપણે અંદાજિત 3,50,000 જેટલા પાત્રો તપાસેલ છે અને 3,20,000 જેવા પાત્રોનો નાશ પણ કરેલ છે. કોઈ રેપેલન્ટ યુઝ કરવા જોઈએ, પૂરતા શરીર ઢકાય એવા કપડાં પહેરવા જોઈએ, ઉપરાંત લીમડાનો પણ ધુમાડો કરી શકાય છે. અને જનજાગૃતિ વિશે જોઈએ તો અમારા દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવે છે, ટીવી સ્ક્રોલિંગ કરવામાં આવે છે, રેડિયો જિંગલ્સ પણ ચલાવવામાં આવે છે. અન્ય સમાચારની વાત કરીએ તો આણંદના સોજિત્રાના ત્રંબોવાડ ગામના લોકો રોડ ન હોવાથી પરેશાન છે. ત્રંબોવાડના ગોલીસીમ વિસ્તારમાં 100 જેટલા ખેતમજૂર શ્રમિક પરિવારો રહે છે, પરંતુ આઝાદીના સમયથી 700 જેટલા લોકો તેમના વિસ્તારમાં પાકો રોડ ન બનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ કહ્યું કે પાકો રોડ ન હોવાથી ગામમાં 108 પણ આવી શકતી નથી. બીજી તરફ ચોમાસામાં તો ગામમાં પ્રવેશવું પણ અઘરું બની જાય છે. ચોમાસામાં કાચા રસ્તામાં કેડ સુધીનું પાણી ભરાતા 4 મહિના સુધી બાળકો સ્કૂલે જઈ શકતા નથી. જોકે અવારનવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય કે જવાબદાર તંત્ર ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ નથી લાવતા. શું તકલીફ છે આ જવા આવવાની, રસ્તે કોઈ કરવા તૈયાર નહીં. અમારા છોકરા નિહાર જવાનું સાધનો બહાર મેલીએ, કોઈ ગઈડિયા બીમારી થાય, કોઈ ડિલિવરીને લઈને જવાનું થાય, અમારે કઈ રીતે જવું? આ શ્યામ વિસ્તારમાં આ રસ્તો છેલ્લા 40-45 વર્ષથી બની શકતો નહીં અને કોઈ ધારાસભ્ય, કોઈ નેતા પણ આવી શકતા નહીં. અને વોર્ડ જ્યારે લેવાનો હોય તે ઘરે દોડ્યા આવ્યા છે અને અત્યારે તો વોર્ડ માટે કોઈ, અત્યારે રસ્તા માટે આવતા નહીં, કોઈ જોતા નહીં. અને ચોમાસાની એક વાત પહેલી કે જ્યારે કેળામાં પાણી હોય છે તે ઘડે છોકરાઓ નિહાર માટે જાય પ્રાથમિક શાળા, તે ઘડે અમારે 4 મહિના તો બેસી જ રહેવું પડે છે. વૃદ્ધો પણ અહીં આગળ દવાખાનામાં અથવા ડિલિવરીમાં બહેનો હોય તો એમના રોડ સુધી ઉચકીને લઈ જવા પડે છે. એમને ખાટલામાં જોરી કરી અથવા ખાટલામાં ઉચકીને લઈ જવા પડે છે. અહીંયા બિલકુલ 108 જેવી કોઈ આવે એવી વ્યવસ્થા સરકારે કરી પણ અહીં આવી શકતી નથી. તો સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. પાલ વિસ્તારમાં વગર વરસાદે ભરાયા છે પાણી. સુરત મનપાની બેદરકારી, રહીશો પરેશાન. પાલ કેનાલ રોડ પર પાણી ફરી વળ્યા છે. પાઇપલાઇનમાં ભંગાણના કારણે રસ્તા પર પાણી. 2 દિવસથી આ જ સ્થિતિ છે, કોઈ એક્શન નહીં. સ્થાનિકોની ફરિયાદ છતાં મનપાનું તંત્ર હરકતમાં નહીં. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી માટે. કીર્તેશ, શું છે વધુ અપડેટ્સ? બિલકુલ લુબના સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. સુરતનો પાલ વિસ્તાર છે કે જે વિસ્તારમાં કેનાલ પાસેથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે અને આ ભંગાણ થતા હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. એટલે કે મહાનગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે કે ભંગાણ સામાન્ય હતું ત્યારે રિપેર ના કરતા મોટું ભંગાણ થયું છે અને જોતજોતામાં હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર દોડતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટ જિલ્લાની એક શાળામાં બાળકો મઢમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જસદણ તાલુકામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. કુંદણી ગામમાં આવેલ પ્રાથમિક શાળાના બાળકો માતાના મઢમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. કુંદણી ગામની શાળામાં ઓરડાઓ અતિ જર્જરિત સ્થિતિમાં છે. ઓરડાઓની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે છત પરથી પોપડા પડી રહ્યા છે. જર્જરિત ઓરડાઓમાં બાળકોને અભ્યાસ કરાવવો જોખમી છે, જેના કારણે બાળકોને શાળાની નજીકમાં આવેલી માતાજીના મઢમાં બેસાડીને અભ્યાસ કરાવાઈ રહ્યો છે. આ નિશાળમાં જો આ જર્જરિત બંધ છે અને નિશાળની અંદર થોડા પડેલ છે, વાવડિયા પરિવારના મધે ભણાવી છે અને વારંવાર રજૂઆત કરી છે પણ એનો વિકેલ થઈ અને હજી સુધી આવ્યો નથી.
માંગણી અમારે તાત્કાલિક ઘરને રિસર્ચ ચાલુ કરી દે, અમારા બાળકો વ્યવસ્થિત ભણે, સારી રીતે ભણે. કે અત્યારે આ શાળા છે એ ખૂબ જૂની છે, એના માટે ડેમેજ માટે અમે છે ત્યાં રજૂઆતી કરી દીધી છે, કાગળ કામ કરી દીધું છે, ડેમેજ એ આવી ગયું છે. અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા માટે 2 રૂમ છે ત્યાં બેસાડીએ છીએ, અને બીજા 2 રૂમ માટે છે ત્યાં નજીકમાં જ માતાનું મઢ છે ત્યાં 3 રૂમ આપણને મળી રહે છે. બીજા ગામમાં કોઈ અન્ય જગ્યાએ બેસવા માટે જગ્યા ન હોય એટલા માટે અમે ત્યાં એ રૂમમાં બેસાડીએ, જેથી કરીને બાજુબાજુમાં હોય તો બાળકોની જે કંઈ પણ નાના બાળકો છે એના ભાઈ બહેન સાથે આવ જાવ કરી શકે. તો કુંદણી પ્રાથમિક શાળામાં 120 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગામના સરપંચ શાળામાં નવા ઓરડાઓ બનાવવાની શિક્ષણ વિભાગમાં અનેક રજૂઆત કરી ચૂક્યા છે, જોકે તેને લઈને કોઈ કામગીરી નથી થઈ રહી. બાળકોને ભયજનક ઓરડાઓમાં બેસાડતા વાલીઓ ડરી રહ્યા છે. શાળામાં વહેલી તકે નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. એક પણ રૂમ બેસવા લાયક નથી, શાળાને ગ્રાઉન્ડ નથી, પીવાનું પાણી નથી. આ 21મી સદી અને ટેકનોલોજીનો યુગ છે. સરકાર ઘણા બધા સ્લોગ આપે છે કે ભાઈ ભણશે ગુજરાત, ભણશે બાળકો, પણ આમાં ભણવા માટેની ભૌતિક સગવડતા જ નથી તો બાળક કેવી રીતે ભણશે? તો આ બાબતે કંઈક તાત્કાલિક ધોરણે થવું જોઈએ અને નવું બિલ્ડિંગ મંજૂર કરી અને બાળકોને મેદાન, પીવાના પાણીની વ્યવસ્થા અને રૂમની વ્યવસ્થા કરવી જોઈએ. આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વડી કચેરી તરફથી મંજૂરી ન મળી હોવાનું કારણ આપ્યું. અધિકારીએ કહ્યું કે વડી કચેરીથી મંજૂરી ન હોવાથી નવું બિલ્ડિંગ નથી બની શક્યું. એવામાં બાળકોને ક્યાં સુધી મળમાં બેસીને અભ્યાસ કરવો પડશે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે. એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ